તો દર્શક મિત્રો, જો તમે તડકામાં બેસો છો તો વિટામિન ડીની ઉણપ તો દૂર થાય જ છે, પરંતુ આ સાથે આવા 5 અદ્ભુત ફાયદા પણ તમને થાય છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે જ્યારે નાના હતા તો દાદી, મમ્મી, નાની, કાકી આપણને તડકે લઈને બેસતા કે જેથી શરીરમાં વિટામિન ડીની ઉણપ નહીં સર્જાય. હવે આનાથી વધારે આપણે કંઈ જાણતા નથી. તડકે બેસવાથી વિટામિન ડી તો મળે જ છે, પરંતુ આ સિવાયના પણ બીજા ફાયદા છે જે આપણને થઈ શકે છે. તો શરીરમાં હાડકાં મજબૂત કરવા માટે વિટામિન ડી મહત્વપૂર્ણ મનાય છે. હવે વિટામિન સ્નાયુના પેશીઓને સ્વસ્થ રાખવા, રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે પણ જરૂરી છે. હવે ઘણા લોકો એવા પણ છે જે વિટામિન ડીની ઉણપથી પીડાતા હોય છે. હવે ઘણા અભ્યાસો કહે છે કે વિટામિન ડીનો શ્રેષ્ઠ સ્ત્રોત એટલે સૂર્યપ્રકાશ. વિટામિન ડી મેળવવા માટે વ્યક્તિએ દરરોજ 15 થી 20 મિનિટ સુધી સૂર્યપ્રકાશમાં બેસવું જોઈએ. તો દર્શક મિત્રો, વિટામિન ડીનો અભાવ બાળકોની ઊંચાઈને અસર કરી શકે. હવે વિટામિનની ઉણપને દૂર કરવા માટે બાળકોથી લઈ વૃદ્ધો સુધી દરેકને સૂર્ય સ્નાન કરવાની સલાહ અપાય છે. હવે આજે આપણે જાણીએ કે તડકામાં બેસવાના બીજા કયા ફાયદા હોઈ શકે. તો જો તમે દરરોજ ઓછામાં ઓછા 15 થી 20 મિનિટ માટે સૂર્યપ્રકાશ લો છો તો તમને આનાથી ઊંઘ સારી આવશે. માનસિક સ્વાસ્થ્યની સાથે શારીરિક રીતે પણ સ્વસ્થ રહી શકો. હવે આ જ કારણ છે કે એક પુખ્ત વ્યક્તિએ દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. હવે આ સિવાય માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા માટે સૂર્યપ્રકાશ લેવો પણ મહત્વપૂર્ણ છે. જો તમે તડકામાં બેસો છો તો આનાથી કાર્ટિસોલનું સ્તર ઘટવામાં મદદ મળશે. માનસિક રીતે વધુ શાંતિ અનુભવશો. ડિપ્રેશન અને ચિંતા જેવી સમસ્યાઓમાં પણ ફાયદો રહેશે. હવે દરરોજ સૂર્યપ્રકાશ લેવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે, જેને કારણે શરીરના ભાગોને સારી રીતે કાર્ય કરવામાં શક્તિ મળે છે. આની સાથે હૃદયનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. જો રક્ત પરિભ્રમણ સારું હોય તો ઘા પણ ઝડપથી રૂઝાય છે અને ઉર્જા પણ જળવાય છે. હવે આ સિવાય શિયાળાની ઋતુમાં શ્વાસોશ્વાસની સમસ્યાઓ દરમિયાન થવામાં ઘણી સમસ્યા સર્જાતી હોય છે. જો તમે તડકામાં બેસો છો તો આનાથી ફેફસા પણ સ્વસ્થ રહેશે. અસ્થમા કે પછી શ્વાસ લેવામાં તકલીફ થતી હોય એવા લોકોએ થોડા સમય માટે પણ સૂર્યપ્રકાશમાં બેસવું જોઈએ. હવે શિયાળામાં ઠંડી વધે એટલે સ્નાયુમાં દુખાવો, સ્નાયુમાં ખેંચાણ એક સામાન્ય સમસ્યા છે, જેના માટે જો તમે દરરોજ દવા લો છો તો એ યોગ્ય નથી. થોડા સમય તડકામાં બેસવું પણ ફાયદાકારક છે. જો તમે ઈચ્છો તો તડકામાં થોડી ઘણી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ પણ કરી શકો છો. તો દર્શક મિત્રો, જો તમે તડકામાં બેસો છો તો વિટામિન ડીની ઉણપ તો દૂર થાય જ છે, પરંતુ આ સાથે આવા 5 અદ્ભુત ફાયદા પણ તમને થાય છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.